નમસ્કાર, વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે। છેલ્લા 3 દિવસથી વડિયા વિસ્તારની અંદર મેઘરાજા મહેરબાન થયા છે અને 23 તારીખે રાત્રે 3 થી 5 વાગ્યાની વચ્ચે 2 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો અને વડિયા વિસ્તારની અંદર જાણે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું અને તેને કારણે વડિયા વિસ્તારની મુખ્ય નદીઓ સુરવો નદી, ફલકુ નદી અને સાંકરોળી નદી, આ ત્રણેય નદીઓની અંદર ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી હતી અને તેને કારણે થયેલી નુકસાની સામે આવતી જોવા મળી રહી છે। જાણવા મળતી વિગતો મુજબ અમરેલી જિલ્લાના વડિયા કુંકાવાવ તાલુકાનું અંતરિયાળ ગામ એટલે કે દેવળકી ગામે જવા માટેનો અમરનગરથી દેવળકી ગામની વચ્ચે આવેલો ફલકુ નદી પરનો બ્રિજ હાલ ધોવાતો જોવા મળી રહ્યો છે અને ફલકુ નદી ઉપર આવેલા ભયાનક પૂરને કારણે આ બ્રિજની હાલત બગડતી જોવા મળી છે। તેની ઉપર પડેલી તિરાડો અને બ્રિજના ઉપરના ભાગને પાણીને કારણે ધોવાતો જોવા મળ્યો છે અને તેને કારણે દેવળકી વાસીઓ કે જે અહીંથી પસાર થાય છે તેમને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે આ બ્રિજને તાત્કાલિક રિપેર કરવામાં આવે તેવી સ્થાનિકોની લોક માગણી જોવા મળી રહી છે। અમરેલી જિલ્લામાં આવેલા ભારે વરસાદને કારણે અમરેલી જિલ્લામાંથી બાટવા દેવડી દેવળકીથી પસાર થતી ફલકુ નદીમાં ભારે પૂર આવ્યું હતું અને ભારે પૂરને કારણે અમરનગરથી દેવળકી જવા માટેના રસ્તા પર ફલકુ નદી ઉપર આવેલા બ્રિજમાં ધોવાણની ઘટના સામે આવી છે અને તેને કારણે બ્રિજ જર્જરિત બન્યો છે। તો આ બ્રિજને તાત્કાલિક રિપેર કરવામાં આવે તેવી સ્થાનિકોની પણ લાગણી અને માગણી છે અને વડિયાના વાવડ થકી પણ અપીલ કરવામાં આવી રહી છે કે આ બ્રિજને તાત્કાલિક રિપેર કરવામાં આવે જેથી કરીને દેવળકી તરફ જતા વાહન ચાલકો અને સ્થાનિકોને જે પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે તે પારાવાર મુશ્કેલીઓનો અંત આવી શકે। ભારે વરસાદને કારણે અમરનગરથી દેવળકી તરફ જતા રસ્તા પર ફલકુ નદી પર આવેલા બ્રિજમાં ધોવાણ થયું છે અને એ બ્રિજમાંથી પસાર થતા વાહનોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે તંત્રને વડિયાના વાવડના માધ્યમથી અપીલ કરવામાં આવે છે કે આ બ્રિજને તાત્કાલિક રિપેર કરવામાં આવે જેથી કરીને લોકોને પડતી હાલાકી દૂર કરી શકાય।